जय माताजी मित्रों, राम राम बधाने। केम छो मित्रों? मजामां? तो वांधो नहीं। तो અત્યારે જો આપણે વાડી આવી ગયા હતા અને આ જામફળીના સાયા આમ તો ઊભા છે. હવે જો આવડા જામફળી એમ તો થયા છે, પણ થોડા આ વર્ષે જામફળી બહુ લોકાણી, કારણ કે ગરમ વાતાવરણ ઘણું બધું એવું રહ્યું. તો અત્યારે આપણે તો જો હવે વરસાદ તો થોડીક રાહ છે, પણ હવે ખેતીના કામ બધા કરવાના છે અને લીણ પૂરું ને એવું બધું કરવું પડે. તો અત્યારે આપણે જો ટ્રેક્ટરની થોડીક સામગ્રીની તૈયારી કરી, ચોમાસાની વાવણીની થોડીક અત્યારથી તૈયારી કરવાની ચાલુ કરી દીધી છે. તો આપણે જૂની દાંતી હતી તો વીખી નાખી છે, તો આપણે બતાવી દઈ. અને જો લોટીઓ પડ્યો, 2 દિવસથી આ બધું કામ હાલે છે. હરવા હરવા ઘર મેં રહી આપણે મથી ને આમાં કાટ ઘણો બધો હતો એટલે ચકરી મારી દીધી છે. અને હવે આને કલર કરવો છે. આ દાંતા આમાં જો કાલે દિવસમાં લગી આપણે મસ્ત હતા, એ ધોવાઈ ગયું. આ ધોવાનું બાકી કામ છે. તો આમાં બધી ચકરી મારી દીધી છે, બધી સાફ થઈ ગયું છે. જ્યાં ભૂંગરાળી ચોંટાડવા જોશે ને, આવું બધું કામ હાલતું હતું. 2 દિવસથી હાલે છે. હવે જૂનો લોઢિયો છે, પણ આપણે કોઈને ખબર ન પડે એવો નવો બનાવવાનો છે. તો ધીરે ધીરે કામ આગળ હાલે છે, કારણ કે કામમાં તો 2 દી વાર લાગશે. એટલે રાતીમાંથી આપણે ઓટો થઈ જાય તો એક વાવવાની ઝંઝટ ખતમ થઈ જાય. તો હવે અત્યારમાં વાળીએ તો આમાં હતા ને હવે જવાનું છે ચાઇલ્ડની કળબનો એક નાનો એવો ફેરો કરવા. કંઈક 2 પૂંજા પથારી થાય એવી કાઢી લે, કાં ભેગી કરી નાખે તો હાલે. કલાક એક વાટે તો સુકાઈ જાય, પછી લેવાની મજા આવે. કેટલું બાકી રહ્યું? જય માતાજી. તે બાકી તો આટલું જ રહ્યું. હવે હલાવે વાંચી તો આપણે કરવું નહીં. ધાબુ સુકાઈ જાય આવી ત્યાં પછી વારો જાય. ધાબુ એટલે સારું, આપણને મજા આવી તપી જાય. પણ ઉનાળામાં તપી હોતે જાતી છે ને, તપી જાય. પણ આપણે બહાર ફેરી રહી તાજા પોદરા નથી. 2-3 ઢગલી થાય, એક ફૂન લેવું ને કાંઈ 2 ફૂન લઈ જાય. તો હવે આપણે જો લારી અહીં પડી છે અને આ વાળીએ તો પણ કંઈક ખવડાવવાનું ચાલુ છે. આપણે વાઈટી દીધું નહીં, અને બાકી તો અહીં બારી કાઢી નાખી. કારણ પાડોશી ઢોર આવ્યા હતા ઘડીક ચરવા માટે, તો અહીં થોડુંક લીલું રાખ્યું હતું. ને હવે જો હવે આવી કાઢી લીધું. હવે થોડુંક રહ્યું છે એકાદ દિવસનું, પછી આપણે ખેડવાનું જ છે. તો હાલો મિત્રો, હવે જવાનું વાળીએ અને હવાના પોરમાં કામ કરી સાચું. બાકી તો પછી તડકાની આપણને ગરમી પડશે વર્ષે. ફટાફટ ફેરો ભરી આવી. ઉમેશભાઈ આજ ભરોટી ભરવા આવી ગયા છે. આખું ફેમિલી આવી ગયું છે. કિરણબેન એક ના આવ્યા, જેમાં પપ્પા બાય બાય કરે છે ને આજ જો ભરોટી ભરવાનું છે. મારી મમ્મી જો પૂરા હારે છે ને ઉમેશભાઈ ટેકર આગળ લેશે. અને જો અમારા ડોગી આવી ગયા છે ને બગલાઈ ઘણા છે. અને જો શિલ્પાબેન ઘડી ફોન ઘૂમેડે છે. જો મારા પપ્પાને ગરમી થાય છે ને નીરલબેન આમ છે, મારી મમ્મી અહીંયા ઊભા છે. જડતા પૂરા હાલવાના છે. અને આમાં જો ડોગી અહીં જાર बाजू जाए ट्रैक्टर और बाजू हमारे उमेश भाई आगे ले है ट्रैक्टर और बाजू शिल्पाबेन हिला जाए भरोटी भरे છે. પછી આપણે ચાલુ ઘરે પછી ઠલવી દેવાની છે. અહીંયા ઉમેશ ભાઈ જો ટ્રેક્ટર લઈને જો ઊભું રાખી દીધું ઉમેશ ભાઈ. હેલો ફેમિલી,
તો ફેમિલી અત્યારે વાગી ગયા છે દિવસના 2:30 અને આપણે વાળીએ છે આમ તો. અને જો હવે કલરનું કામ હાલે છે કારણ કે લીણ ભરવા ગયા હતા અને લીણ ભરી લીણ તો જો અહીં બાજુમાં ઠલવી નાખી છે ટ્રેક્ટર અહીંયા મૂકી દીધું. પછી આપણે થોડુંક દાંતીનું કામ બાકી છે 2-3 દિવસથી હરવું ચાલુ કરી દીધું છે. તો એ હરવામાંથી તો ખોલી નાખી અને વીખી નાખી અને પછી ગવાનું હતું ઘહી નાખ્યું અને હવે કલર કામ પણ ચાલુ કરી દીધું છે. અને અત્યારે જો અમારે ઉમેશભાઈ અને એક આ છે અમારા મહેમાનો જણ તો કલર કરે છે. અને જો કેસરી કલર કરવાની વાત હતી આપણે કલર જ કેસરી કર્યો છે. અને આ બધા દાંતીના જે દાંત રાખે ને ફારવા એ દાઢાને બધાને કલર કરી નાખ્યો. અને જો કારીગર બે છે આમ તો. જય માતાજી ઉમેશભાઈ. જય માતાજી. કેમ ફાવે છે ને કલરનું કામ? મને મજા આવે. નો ફાવે. તમને કેમ થાય ભાઈ? અમને મજા આવે. મજા આવે પણ એ ખાલું જો આવું રહી ન જવું જોઈએ. દાળી નહીં મળે. દાળી લેવાની છે ને જો શું હા પીસી આમ આડી આપણને આમ નહીં ઢેડવાની. આમ આખો ને ચોટે ઓછી દાળી ખાઓ પીવું 3 દીનો મહિનો બરોબર ને. તો હવે જો આવું કામ હાલે છે. અને તડકો એવો જામ્યો છે કારણ કે હજી સાંયો જે આવ્યો નથી એટલે 3 વાગે પછી કંઈક થોડુંક બધા સાંયો આવી જાય. પણ અમે તો કામ ચાલુ કરી દીધું છે 1:30 વાગ્યાથી હરું ચાલુ કરી દીધું છે. પછી સાંજ લગીમાં 5 વાગ્યા લગીમાં આ કામ પૂરું થઈ જાય તો કાલે આપણે દાંતી પાછી ફિટ કરવાની છે. તો દાંતી ફિટ થઈ જાય અને આપણે જો નવી બેઠક ઓલી દાંતીની છે એટલે જૂનામાંથી નવું થઈ જાય તો આવી રીતનું કામ હાલે છે. તો આપણે તો કામ ચાલુ રાખવું જ જોઈશે. તો હરવામાંથી સારું મિત્રો પછી મળી આવી ગયું છે પવન થોડો આવે અને જો આપણે ડીશ ભરાઈ જઈ ચાની અને હર્ષદભાઈ ને આ મીંડા પીવા અવરા ફરીને કે શરમ લાગે છે. અને આને જો ભાત આવી ગયા કે ભાત ખાવા છે મારે ભાત ને સાઈસ નાસ્તો હાલે છે અત્યારે. જો આપણે કામ ચાલુ છે અત્યારે ઘડીક ચા પીવા બંધ કર્યું અને હર્ષદભાઈ જો ચા પીવી મસ્ત મજાનો. દાંતીનું કામ જે કરવાનું હાલતું હતું તે દાંતીનું કામ કેટલું થઈ ગયું થોડુંક બતાવી દઈ. અને હવે જો હાંજ પડી જાય અને પવન ઘણો બધો ચડી ગયો તો અત્યારે દાંતીનું કામ આ પ્રમાણે છે. આટલું કામ થયું. હવે ઉમેશની બધા આવ્યા હતા ઘડીક બધી મદદ કરાવી અને પછી બધા થાકી ગયા એટલે જો આવી રીતે ફિટ કરી અને મૂકી દીધી દાંતી. અને હવે જો અંધારા જેવો થઈ ગયું છે તો આપણે હવે ઘરે જવાની તૈયારી છે. તો હવે જઈશું ઘરે. નોટ બાંધવાનો હાલે છે. ઈજલ શું પૂરીનો પ્રોગ્રામ તો જો ભેગું કંઈક ખાઈશું. આપણે ખબર નહીં આયા છે મસ્તીની બનાવી નાખી છે. અને આ જો આવીને તરત ખાયડો ઉપાડ્યો. આપણે તો સુફાબેન તરહ થી લાવી દઉં આવીને થોડીક મદદ કરી. અને જો ઉમેશભાઈ ને અમારે જો મોબાઈલમાં માંડ્યા છે ટાઈમ કાઢવા. શું રમો ઉમેશભાઈ? ઉમેશ જોવે છે ને આ જો નંબર રમે છે આવું બહુ રમે બધા. તો જો કાંઈક પૂરી બનાવી નાખી થોડાક હજી શિલ્પાબેન તારવે છે તો આવી પૂરી છે. કંઈક કેરીનો રસ લાવ્યા છે તો આજે રસ પૂરી અને કંઈક થોડાક હજુ શાક બનાવી નાખશે કારણ કે મને તો ન હાલે શાક એટલે આપણે તો ગમે તે શાક ખાવું જ પડશે. તો હવે જો આ બની જાય એટલે વારું પાણી કરી લઈ અને આ લોકો ઉતારું. તો હાલો જ આજ તો કામ વાળી એટલું કર્યું હતું તે આજ તો ભૂખ લાગી ગઈ છે પણ હાલો કેરીનો રસ છે તો આજ તો રસ ખાવા આપણને બહુ ભૂખ લાગી જાય. ભૂખ લાગી છે તો જો ઉત્સાહ શું કરે છે? કેરીનો રસ ખાઈ થાકી ગઈ ત્યાં આજ વાળીએ ભર ગયા થાકી ગયા હતા. હાલો કેરીનો રસ ખાવા તો આપણે ખાવા બેસી જાય.